વિમાન દુર્ઘટનામાં જામનગરના દંપતીનું કરુણ મોત, ડીએનએ મેચ થતા મૃતદેહ સોંપાયા, અંતિમ યાત્રામાં ઉમટ્યો જનસમુદ્ર. તાજેતરમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જામનગરના રહેવાસી દંપતી જીતેન્દ્રભાઈ વ્યાસ ઉંમર 52 વર્ષ અને તેમની પત્ની ભાવનાબેન વ્યાસ ઉંમર 48 વર્ષનું કરુણ મોત થયું છે. બંને મુંબઈથી દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે ટેકનિકલ ખામી અને કટ્ટર વાતાવરણના કારણે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. દુર્ઘટના પછી મૃતદેહ ઓળખી શકાયા ન હતા. ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. આખરે 5 દિવસ બાદ ડીએનએ મેચ થયા બાદ મૃતદેહ પરિવારમાં સોંપવામાં આવ્યા હતા. જામનગરમાં અંતિમ યાત્રા દરમિયાન લોકોનો ઘનઘોર મેળો ઉમટ્યો હતો. શહેર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. અનેક રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પરિવારજનોએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે અમે હજુ પણ માનવા તૈયાર નથી કે બંને હવે જીવતા નથી. આખું જીવન સાથે જીવેલા દંપતી એક સાથે જ ગયા. સમગ્ર ઘટના શહેરભરમાં શોકનું મૌન પાથરી ગઈ છે. જનતા ન્યૂઝ. તમારી તરફથી આ દંપતીને એક શ્રદ્ધાંજલિ આપો. ઓમ શાંતિ લખીને કમેન્ટ કરો.